તો સનાતન હિન્દુ યાત્રા અબડાસાથી અયોધ્યા સુધી યોજાશે। ત્યારે અયોધ્યા મધ્યે ભવ્ય રામકથાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તો પ્રાપ્ત માહિતી મુજબ 11મી માર્ચે રામકથાની શરૂઆત કરાશે અને 19મી માર્ચે રામકથા પૂર્ણ થશે। ત્યારે યજમાન સ્વ ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર દ્વારા શાસ્ત્રી ભરતભાઈ જોશી રામકથાનું રસપાન કરાવશે। અયોધ્યામાં રામકથાને લઈને લોકો પણ ઉત્સુક છે। ત્યારે અબડાસા તાલુકાના અયોધ્યામાં સર્વપ્રથમ વખત રામકથાના આયોજનના ભાગરૂપે 120થી વધુ શ્રોતાઓ, સંતો અને માતાઓએ ગાંધીધામથી ટ્રેન મારફતે અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું હતું। ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહી સર્વે આગેવાનો અને આયોજકોને શુભકામના પાઠવી હતી। जय जय श्री राम। भगवान श्री राम ની જન્મભૂમિ અયોધ્યા મધ્યે સ્વર્ગસ્થ ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર નારાયણપર દ્વારા આ ભવ્ય આયોજનના અનુરૂપે આજે કચ્છભરમાંથી 120 અમારા બધા માતાઓ, બહેનો, ભાઈઓ જ્યારે આ યાત્રા માટે ગાંધીધામથી પ્રસ્થાન કરી રહ્યા છે। એના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગસ્થ ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર, એમના દરેક સુપુત્રો એડવોકેટ શ્રી બટુકસિંહજી જાડેજા, સ્વર્ગસ્થ ગજેન્દ્રસિંહજી જાડેજા, ખાનજીસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજા, એમના તમામ પરિવારના સુપુત્રો એ પરિવાર દ્વારા ભવ્ય જ્યારે આવું કાર્ય હોય ને કાર્યની અંદર જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે અમારા કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે યાત્રા અને પ્રસ્થાન કરાવવા માટે ઉપસ્થિત છે અને આ સમગ્ર કાર્યની અંદર પૂજ્ય જગદંબા દેવીબા કોઠારા અને પૂજ્ય નાથીમા અને તમામ અમારા ચેરમેન અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન જયદેવસિંહ જાડેજા આ બધા જ્યારે યાત્રાને પ્રસ્થાન સૌ સાધુ સંતો એની ઉપસ્થિતિમાં શંકરગીરીજી મહારાજ એમની ઉપસ્થિતિમાં જ્યારે આ યાત્રા પ્રસ્થાન થઈ રહી છે ત્યારે દિવ્ય અને ભવ્ય આ કચ્છભર માટે તો આ એક બહુ સુંદર કાર્ય છે। સાથે સાથે આ અબડાસાની આ અયોધ્યા મધ્યે જો કોઈ આયોજન હોય તો સર્વપ્રથમ આયોજન છે।